विसर्जन को दाहिने चलेगा, दाहिने बढ़। ભાવનગરમાં સ્નેહ મિલન ખાતે રહેતા અને આર્મીમાં ઉત્તરાખંડ ખાતે ફરજ બજાવતા આસિફભાઈ જમાલભાઈ પરમાર જે રમજાન મહિનાને લઈને ખાસ ઈદ કરવા માટે ઘરે આવ્યા હોય, જેને લઈને કોઈ આકસ્મિક બનાવને લઈને તેમનું આજરોજ મૃત્યુ થયું હતું, તેને લઈને આજરોજ ભાવનગરના મદીનાબાગ ખાતેથી પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી। આ પ્રસંગે ઘાંચી મુસ્લિમ સમાજના આગેવાનો અને જમાતના લોકો હાજર રહ્યા હતા અને આસિફભાઈને અંતિમ વિદાય આપવામાં આવી હતી અને ભાવનગરના કંસારા કબ્રસ્તાન ખાતે દફન વિધિ થઈ હતી। આ બનાવને લઈને સમગ્ર ઘાંચી સમાજ અને મુસ્લિમ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને તેમના પરિવારમાં પણ ખૂબ જ ઊંડો શોક પ્રસરી ગયો હતો। સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા, ભાવનગર। विसर्जन को दाहिने चलेगा, दाहिने बढ़। આજે શું બનાવ બન્યો છે અને મદીનાબાગ ખાતે લોકો કેમ એકઠા થયા છે? હવે આજે એક અમારો ઘાંચી સમાજનો એક યુવાન આસિફભાઈ જમાલભાઈ પરમાર જે ઉત્તરાખંડની અંદર આર્મીમાં ફરજ બજાવતા હતા, એમના ફાધર મધરનો મોટો દીકરો હતો, ઘરનો મોભી હતો। રમજાન માસ હોવાથી એના મા બાપને મળવા માટે, પરિવારને મળવા માટે, ઈદ બજાવવા માટે એ તારીખ 23ના રોજ ભાવનગર મુકામે તેમના ઘરે આવેલા। આજ રોજ તેમના નિવાસસ્થાને અચાનક એમનું મૃત્યુ થયેલ છે। એના માટે આજે મદીનાબાગની અંદર એનું શબને લાવેલા છે અને અત્યારે 4 વાગે એમને અવ્વલ મંજિલે અહીંયા મદીનાબાગથી કબ્રસ્તાને લઈ જવામાં આવશે। અમારા ઘાંચી સમાજ માટે એક યુવાન તરવૈયો અને ભારત દેશની રક્ષા માટે એક નવજુવાન અમારા ઘાંચી સમાજનો એક હીરો કે જે દેશ માટે કાંઈક કરી છૂટવાની ભાવના વાળો આજ અલ્લાહને પ્યારો થઈ ગયો છે। તો એક અમે ઘાંચી સમાજ બહુ દિલગરી વ્યક્ત કરી છે। અમારો સમાજ આજ દુઃખની અંદર છે, પણ એક ઉપરવાળાને આગળ આપણું કાંઈ હાલતું નથી। ઉપરવાળાએ જેટલી જિંદગી હોય એટલું થી જીવ્યા, પણ એનું જીવન આપણે ઉપરવાળા આગળ પ્રાર્થના કરીએ, દુઆ કરીએ કે અલ્લાહ તાલા એને જન્નતમાં આલાવાળો મુકામ આપે, જન્નતુલ ફિરદૌસ અદા ફરમાવે, એના મા બાપને, કુટુંબ કબીલાને અને એના સગા સંબંધીને, અમારા ઘાંચી સમાજને સબર કરવાની તૌફીક આપે। અત્યારે જે સરકાર દ્વારા અહીંયા શું પ્રોગ્રામ કરવામાં આવ્યો છે? આજે સરકાર દ્વારા અમને હમણાં કહી ગયા છે, પોલીસ પરિવારમાંથી આવેલા હતા, તો એને એમ કીધું કે અમે 4 વાગે અહીંયા આવવાના છીએ, તો અમારે ગાર્ડ ઓફ ઓનર આપવાનું છે। આ એક આર્મીમાં હતા અને એક દેશની અંદર રક્ષા માટેનો યુવાન તરવૈયા હતા અને ચાલુ નોકરીમાં હતા, તો એને આજે હવે અવ્વલ મંજિલે લીધા પહેલા અહીંયા અમારે મદીનાબાગની આગળ એને ગાર્ડ ઓફ ઓનર આપવા માટે અહીંયા આવેલા છે।